મોરબીમાં ચૂંટણી પંચનો નવતર પ્રયોગ સામે આવ્યો છે। મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ખાસ આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મતદારોને 100% મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે। હાલ તો આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। ગીર સોમનાથના સુત્રાપાડામાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। કાર્યક્રમમાં ભગવાન બારડ, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા। થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। જાહેર સભાને સંબોધતા ભગવાન બારડે ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી અને અંદાજમાં જ કહ્યું તેમના પોતાના સુત્રાપાડામાં કોંગ્રેસ મારી પાછળ હતી। ભગવાન બારડે ભાજપ ઉમેદવારની 5 લાખની લીડ ઘટે તેવી ભીતિ પણ વ્યક્ત કરી। કહ્યું આપણી લીડ કદાચ ઘટે પણ મતદાનની ટકાવારી વધવી જોઈએ। પાટીલ સાહેબ અને મવડી મંડળે કીધું છે કે 5 લાખ ઉપરથી ચૂંટણી જીતવી છે ગુજરાતની 26 સીટ, તો એમાં કદાચ લીડ ઘટે આપણે એટલે મતદાન છે એનો રેશિયો ઓલ ઓવર જે મતદાન કરતા હોય એના કરતા પણ 5% મતદાન આપણે ઊંચું લઈ જવાનું છે આ વખતે। નવસારી મેળામાં આનંદ પ્રમોદ કરવા જતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે। નવસારી શહેરના દુધિયા તળાવ પાસેના મેળામાં આગ લાગવાની દુર્ઘટના બનતા રહી ગઈ છે। મેળાના નાસ્તા સ્ટોલમાં ગેસનો બોટલ એક્સચેન્જ કરતા સમયે આગની જ્વાળા ભભૂકી ઉઠી હતી। આગની જ્વાળા જોતા મેળામાં આવનાર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। જોખમી રીતે સ્ટોલ સંચાલકે ગેસ બોટલ એક્સચેન્જ કરતા દુર્ઘટના સર્જાઈ હતી। જીવના જોખમે મેળો નિહાળવા આવતા લોકોના માથે મોટું સંકટ ઊભું થયું હતું। આ મેળાની પરવાનગીને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે। ટાઉન પોલીસે મેળા સંચાલકને તેડું મોકલી સેફટીને લઈને નિવેદન નોંધશે। જો દુર્ઘટના બની હોત તો અનેક લોકો શિકાર થઈ ગયા હોત આ આગના, તેવું પણ ચર્ચાએ જોર પકડ્યું છે। જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે। હૈદર અલી નામના યુવાને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અને પીએમ વિશે અભદ્ર ટિપ્પણી કરતી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પોસ્ટ વાયરલ કરી હતી। બાદમાં તેમણે ગુનો છુપાવવા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી। ત્યારે હાલ પોલીસે ટેકનિકલ સોર્સને આધારે અલી કુરેશી નામના યુવકની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરેલી, તેમજ દેશના માનની પીએમ સર વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો પ્રયોગ કરતી પોસ્ટ કરેલી ડિલીટ કરેલી। તો આમ છે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી પુરાવાનો નાશ કરેલો। જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી મારફતે તપાસ કરતા આ જે હૈદર કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 153B, 505A, 504, 201 મુજબ છે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ ભરતી મામલે મહત્વના સમાચાર। અત્યાર સુધીમાં 7,11,000 અરજી કન્ફર્મ થઈ છે। કુલ 8,63,000 અરજી આવી, 1,50,000 અરજી કન્ફર્મ કરવાની બાકી છે। ઉમેદવારોના પ્રશ્નોના ઓનલાઈન જવાબ અપાય છે। વેબસાઇટ, યુટ્યુબથી અપાય છે જવાબ। હેલ્પલાઇનને પણ ઉમેદવાર કરી શકે છે સંપર્ક। કુલ 8,63,000 જેટલી અરજી થઈ છે અને 7,11,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે। 30 તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ 7 મે છે। એટલે ઉમેદવારો પાસેથી જે કંઈ પ્રશ્નો આવે છે એની હેલ્પલાઇન પર જવાબ આપવામાં આવે છે અને ઉમેદવારોના પ્રશ્નો અમે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન તરીકે પણ વેબસાઇટ ઉપર મૂકેલા છે। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ, કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ। સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચાપતો બંદોબસ્ત, 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા। અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેઇલી હેલિકોપ્ટર રાઇડ, સાળંગપુરમાં બનાવાયા 2 હેલિપેડ, 30,000 રૂપિયા ચૂકવવું પડશે ભાડું। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। ખાસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે?
કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું, ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું, કઈ રીતે તમે એને પહોંચી વળશો? રાજ્યમાં આગામી 7 દિવસ બહાર નીકળવાનું વિચારતા હો તો થઈ જજો સાવધાન, નહીંતર આ ગરમી તમને પડી જશે ભારે. હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે. ગુજરાતમાં હાલ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ હીટવેવ, વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે. આ સાથે A.K. દાસે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 39.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. ગુજરાતના દરિયાકાંઠાની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે દરિયાકાંઠે પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે. આ સાથે તેમણે જણાવ્યું કે હાલ કોઈ ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેશે નહીં. ઉનાળામાં ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે એક એડવાઇઝરી જાહેર કરાઈ છે, જેમાં હીટવેવ દરમિયાન ખેતરમાં ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પાકના અવશેષો, પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. પિયત માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નિંદણ ના કરવું. બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃત્તિ બંધ રાખવી. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર, બાજરી જેવા પાકોની કડબની આડાશ કરવી. લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા છે. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત મારી પાસે આવી છે. પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો તે ગુનાહિત કૃત્ય છે. મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે. પ્રજાની અંદર મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો, પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના, એ કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે. 5, 10, 15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો. વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી સમાચાર. વસ્ત્રાપુર અથડામણમાં મોટા સમાચાર. ફરિયાદમાં પીઆઈ G.K. ભરવાડનું આરોપી તરીકે નામ. પીઆઈ સાથે 2 હોમગાર્ડ જવાન પણ આરોપ. પીઆઈ સહિત 7 લોકો સામે ફરિયાદમાં નામ. 2 જૂથ વચ્ચે અથડામણમાં મહિલાનું થયું હતું મોત. ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે થઈ હતી અથડામણ, જેમાં પીઆઈ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 હોમગાર્ડ અને 1 પીઆઈ હોવાની જાણકારી મળી રહી છે. સુરતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ભૂપેન્દ્ર અલકરી પરથી છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઝઘડાની બાબતમાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે. યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કયા કારણોસર આ હુમલો થયો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના અઢવા વિસ્તારમાં મકાઈ પુલ પાસે યુવકની હત્યા કરાઈ. અજાણ્યા ઇસમોએ યુવક પર લાકડાના ફટકાથી હુમલો કરી હત્યા નિપજાવી. ઘટનાની અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા છે. અઢવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. જેસરના વીરપુરમાં થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજ્યું છે. સપ્તાહ પહેલા થયેલી મારામારીમાં જીતુભાઈ ગોહિલ ઘાયલ થયા હતા, જેમનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવકનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગ કેસ મુદ્દે લોરેન્સ બિશ્નોઈ તરફથી વિશેષ માંગ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ અથવા તપાસ સંસ્થા દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવે તે પહેલા અમને જાણ કરવામાં આવે તેવી માંગ કરી છે. સમગ્ર મામલે વિશેષ અદાલતે આરોપીની મૌખિક રજૂઆતને પણ મંજૂર કરી દીધી છે. મુંબઈ પોલીસે અભિનેતાના ઘરે ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈને બતાવ્યો છે આરોપી નંબર 1. હાલ લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ કેસમાં સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ NIA કોર્ટમાં ડ્રગ્સ કેસને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.